ધૂપ ધુમાડા બતાવો છો, તમે ચમ રામનું નામ આલો છો? થાય ને આવું? તમે કોઈ જ્યોતિષ જોડ જાઓ તો હાથ જોઈને શું કહે છે? શનિ દોષ છે, મંગળ દોષ છે, સર્પ દોષ છે, આ છે તે છે, એવું કહે છે ને? એ જ્યોતિષ શાસ્ત્ર વિદ્યા સાચી છે, એ ખોટી નથી. કોઈ તાંત્રિક જોડ જાય તો તાંત્રિક શું કે? કોકે કરી નાખ્યું છે, તમારે કોકે ખવડાવી દીધું છે, તમારો ધંધો બાંધી દીધું છે, કોકે મૂઠ મારીશ, આવું કે ને? ભુવા જોડ જાઓ તો ભુવા શું કે? આ માતા નડે છે, આ ફલાણું નડે છે, આ ફલાણું નડે છે. આ બધું બહુ ચાલતું હતું. એટલે મારા ભગવાન મેં માતાએ પ્રાર્થના કરી કે ભગવાન મને આવા કળિયુગમાં એવું સમાધાન આલો કે એક સમાધાન આપવાથી દરેકનું જીવન કલ્યાણ થઈ જાય, દરેકનું જીવન આનંદમય થઈ જાય. એ કરવી હોય છે ઘણાની એવી માંગણી, હટ હોય કે મારી આ જ કરવું છે. પણ માં જોડતી હોય કે તું આ જે માગે છે ને એ તારા માટે યોગ્ય નથી, તારા માટે હિતકારક નથી, આગળ જતા દુઃખી થઈશ અને દુઃખી થઈને તો તું મને જ મેણું મારીશ. આ શું ખોટું? એટલે અમુક તમારા કામ ના થાય તો તમારે એવું વિચાર લેવાનું મારી માતાની ઈચ્છા નહીં. કેવું? મારી માતાની ઈચ્છા નહીં, માં તારી ઈચ્છા નહીં, કોઈ વાંધો નહીં, મને કોઈ શંકા નહીં, તું તો હોભર જ છે. કેવું? તું તો હોભર જ છે, મને કોઈ શંકા નથી. તાર કામ કરવું કર, ના કરવું કે તું મારી છે, હું તારો. કેવું? તું મારી અને હું આ પ્રેમ કહેવાય. આત્મીય પ્રેમ જો લગીન નહીં થાય ને તો લગીને ઓટા ફેરા ને. અને મારે તો કાયમ માટે સુખી કરવા ગોઠાવ તમને. હવે તમે માગો છો શું? આટલું આ શું ખોટું? માગવાનું બંધ કરી દો. કેવું? શરમ આવો જો રોજ તમે તમારા ઘેર કોઈ ભિખારી માગવા વાળો રોજ આવીને હાથ બાબો કરે. તમે કે જો હવારમાં આવી ગયો, થાય કે નહીં? તો કોક અને રોજ માગવા વાળો સમજો, એ રોજ માગવા વાળો દિવાળી કે નવા વર્ષમાં માગવા નહીં પણ ખાલી આવીને રોમ કરવા આવે કે ભલે આખું વર્ષ તો મેં તમારી જોડે માગ્યું, ભીખ માગી, પણ તમે એમ વિચારો નવા વર્ષમાં આવી જાય, તમે શું કહે આ તો નવા વર્ષમાં જો ને હવારમાં આવી ગયો, થાય કે એવું નહીં? પણ એ વ્યક્તિ એવું કે ના હું નવા વર્ષમાં માગવા નહીં આવ્યો, હું તો ખાલી તમને રોમ કહેવા આવ્યો, તો તમે કેટલા રાજી થઈ જાઓ? રોજ તમે 10 રૂપિયા આપતા હોય દિવાળી ટાઈમે 500 આલો. આ શું ખોટું?